કુદરતે મન મૂકીને જ્યાં સૌંદર્ય વેર્યું છે તે કેરળ, જ્યાં આજથી 40 વર્ષ પહેલા એવી ભયાનક ક્રાઇમની ઘટના બની જેની ચર્ચા આજે પણ થાય છે, જેના આરોપીઓનો આજે પણ કોઈ પત્તો નથી. ખાખી કવરમાં આજે વાત કરીશું કેરળના સૌથી જૂના અને આજે પણ ઓપન રહેલા સુકુમાર કુરુપ અને ચાકો મર્ડર કેસની. 22 જાન્યુઆરી 1984 માવેલિકારા પોલીસ સ્ટેશને એક કોલ આવ્યો. સર હાઈવે પાસે એક માણસ સાથે કાર સળગી રહી છે. સર્કલ ઇન્સ્પેક્ટર એમ હરિદાસ ઘટના સ્થળે પહોંચ્યા ને જોયું તો કાર પૂરેપૂરી બળી ગઈ હતી ને અંદર ભડથું થયેલી એક લાશ હતી. તપાસમાં સામે આવ્યું કે કાર સુકુમાર કુરુપ નામના વ્યક્તિની હતી, જે મૂળ અબુધાબી રહેતો હતો ને ભારત આવે એટલે તેના સાળા ભાસ્કર પિલ્લાઈના ઘરે રહેતો. પોલીસે પિલ્લાઈના ઘરે જાણ કરી, પરંતુ આ સાંભળી પરિવારજનોને કોઈ આઘાત ન લાગ્યો, એટલે કંઈક લોચો લાગ્યો. ને બીજી બાજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થાય છે કે માણસનું